શરૂઆત કરીએ જે ગ્લોબલ અનસર્ટેનિટી આપણે જોઈ રહ્યા છીએ, ઘણા બધા ડેવલપમેન્ટ્સ આપણને એક અર્થતંત્રના ફ્રન્ટ પર પણ છે, તો આ મોનેટરી પોલિસી ઘણી મહત્વની રહેવાની છે. તો રેપો રેટ એક્શન જે છે એ આપણને કઈ રીતના જોવા મળશે, તો મોટાભાગના માની રહ્યા છે, 90% માની રહ્યા છે 25 બેસિસ પોઈન્ટનો એક ઘટાડો જે છે આપણને અહીંયાથી દેખાઈ શકે છે. 5% સુધીનો દરોમાં ઘટાડાનું અનુમાન 90% સુધી એક માની રહ્યા છે. 50 બેસિસ પોઈન્ટ થશે એવું પણ કોઈ માની રહ્યા છે. 10% જેટલો છે અહીંયાથી ઇકોનોમિસ્ટ કે જેઓ માની રહ્યા છે 50 બેસિસ પોઈન્ટ સુધી પણ દરોમાં કાપની એક અનાઉન્સમેન્ટ થઈ શકે છે. ટર્મિનલ પોલિસી રેટ જે છે આ સાયકલ કઈ રીતે આપણને ખાસ કરીને દેખાઈ શકે છે, તો ત્યાં માનવું છે અહીંયાથી કે 5% પર રહેશે, 10% માની રહ્યા છે, જ્યારે અહીંયા મેજોરિટી માની રહ્યા છે કે 5.5% સુધી રહી શકે, એટલે કે 60% માની રહ્યા છે. 5.5%નું પણ અનુમાન છે એ 30% બનતું દેખાડી રહ્યું છે. તો મેજરલી આપણે જોઈ રહ્યા છીએ 5.5% સુધી 60% માની રહ્યા છે ટર્મિનલ પોલિસી રેટની અગર વાત કરીએ તો. હવે આ જે રેટની સાયકલ છે, દરોની સાયકલ, એ ઇઝ આઉટ થતાં આપણને ક્યારે દેખાશે ખાસ કરીને એના પર જે અનુમાન બનતું દેખાઈ રહ્યું છે, તો ઓગસ્ટ 2025માં થશે એવું 30% માની રહ્યા છે. ઓક્ટોબર 25માં 10%નું માનવું છે. મોટાભાગના માની રહ્યા છે 50% માની રહ્યા છે ડિસેમ્બર 2025માં થશે, અને ફેબ્રુઆરી 26 સુધીનું પણ અનુમાન છે. 10% એવું પણ માની રહ્યા છે કે આ જે રેટ ઇઝિંગ સાયકલ જે છે એ આપણને અહીંયાથી પૂરી થતી દેખાશે. સાથે મહત્વનું છે જીડીપી ફોરકાસ્ટ, જે અનુમાન છે FY26 માટે આરબીઆઈ તરફથી એ કઈ રીતનું એક રહી શકે છે, જે 6.5%નું છે. તેમાં કોઈ ફેરફાર નહીં થાય. 80% માની રહ્યા છે, જે 6.5%નું જે અનુમાન છે આની પહેલાંનું ફોરકાસ્ટ છે આરબીઆઈનું, એમાં કોઈ બદલાવ નહીં થાય. 6.3%થી નીચે થઈ શકે છે, 10% માની રહ્યા છે. એનાથી પણ ઉપર એટલે 6.5% થી 6.7%ની ઉપર અનુમાનથી જે વધારે જઈ શકે છે એ 10% માની રહ્યા છે જીડીપી અનુમાનની વાત કરીએ તો. એની સાથે સાથે જોઈએ તો સીપીઆઈ એવરેજ જે છે FY26 માટે એમાં કોઈ બદલાવને લઈને કઈ રીતનું એક ફોરકાસ્ટ થઈ શકે છે, જે 4%નું છે, તો અહીં ડાઉનસાઇડ રિસ્ક 10% જોઈ રહ્યા છે. 10 થી 20 બેસિસ પોઈન્ટ નીચે આવશે આ અનુમાન એવું માની રહ્યા છે 50%. 30 થી 40 બેસિસ પોઈન્ટ નીચે 30% માની રહ્યા છે, અને 50 બેસિસ પોઈન્ટની પણ નીચે જશે એ એક બહુ ઓછી શક્યતા છે, કારણ કે 10% જે છે તેઓ માની રહ્યા છે. સાથે જે છે વધારે લિક્વિડિટીનું પંપ જે છે, ક્યારે અહીંયાથી એક રેટ કટ જે છે, જે ટ્રાન્સમિશન છે એ આપણને કઈ રીતે એક દેખાઈ શકે છે, અહીંયાથી લિક્વિડિટી વધારશે કે કેમ ટૂંકમાં. તો અહીંયાથી મેજોરિટી માની રહ્યા છે કે એવું નહીં થઈ શકે, એટલે 70% માની રહ્યા છે, અને હા કહી રહ્યા છે, એક અનુમાન છે, એક અપેક્ષા છે 30%ની બનતી આપણને દેખાડી રહી છે. સાથે એક ઘણું મહત્વનું રહેશે, કારણ કે કમેન્ટ્રી પણ ઘણી મહત્વની રહેશે અનાઉન્સમેન્ટ્સની સાથે સાથે. તો શેના પર એક ફોકસ રહેશે? આ સિવાય લિક્વિડિટી ફ્રેમવર્કમાં બદલાવ જે છે એને લઈને કઈ રીતે આરબીઆઈ નિવેદન આપે છે, કમેન્ટ્રી આપે છે, એ એક નજરમાં રાખવાનું છે. એનબીએફસીઝને EBLR હેઠળ લાવવાના સંકેત કઈ રીતના આવતા બનતા દેખાડી રહ્યા છે આરબીઆઈ તરફથી, એના પર એક ફોકસ રાખીશું. અને છેલ્લે વૈશ્વિક અનિશ્ચિતતા જે આપણે જોઈ રહ્યા છીએ, તો એની ભારત પર કેટલી અસર આવી શકે છે કે આવી છે, એના પર કમેન્ટ્રી કઈ રીતે આરબીઆઈ દ્વારા આવે છે એના પર પણ એક ફોકસ રહેશે. તો ઓવરઓલ જોવા જઈએ તો ફરી એકવાર 5%ના એક દરોનો કાપનું એક અનુમાન આપણને બનતું દેખાડી રહ્યું છે. આ સિવાય પણ ઘણી અપેક્ષા છે આરબીઆઈ પાસેથી.